દાહોદની જાલોદ એપીએમસી ખાતે બીજા ટર્મની ચેરમેન માટે ચૂંટણી યોજાઈ અને જેમાં ધારાસભ્ય મહેશ ભુરિયા બિનહરીફ જાહેર થયા છે। ભુરિયા સતત બીજી ટર્મ માટે વિજેતા જાહેર થયા છે। યોજાયેલી ચૂંટણી પ્રક્રિયામાં 17માંથી 15 પ્રતિનિધિ હાજર તો 2 ગેરહાજર રહ્યા હતા। એપીસીએમવી ચેરમેન પદ માટે મહેશ ભુરિયા દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી હતી તો સામે અન્ય કોઈ પણ વ્યક્તિએ ફોર્મ ન ભરતા મહેશ ભુરિયા બિનહરીફ ચૂંટાયેલ જાહેર કરવામાં આવ્યા। ખેતીવાડી વિકાસ સમિતિના જાહેરનામા મુજબ બીજી ટર્મ માટે ચેરમેનની ચૂંટણી માટે હું મહેશભાઈ સોમજી ભુરિયા એ ઉમેદવારી કરેલ છે અને બીજી ટર્મના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયેલો જાહેર ચૂંટણી અધિકારી કરેલ છે। પગની સારવાર માટે સગા સંબંધી પાસેથી રૂપિયા ન મળતા એક યુવક મિત્રો સાથે મળી ચોરીના રવાડે ચડ્યો। જોકે ચોરી કરવા માટે રિક્ષાનો ઉપયોગ કરવો આરોપીઓને ભારે પડી ગયું। અમદાવાદના મણિનગરમાં આવી જ એક ચોર ગેંગને પોલીસે પકડી પાડી છે। જયનગર સોસાયટીમાં માતાજીની મૂર્તિ, સોના ચાંદીના દાગીના અને આઈફોન સહિતના મુદ્દામાલની ચોરીનો બનાવ બન્યો હતો। આ કેસમાં પોલીસે મોહસિન શેખ તેમજ સમીર ખાન પઠાણ, સરફરાજ અંસારી અને મુસ્તફા શેખ નામના 4 આરોપીઓની ધરપકડ કરી હતી। પૂછપરછમાં ખુલાસો થયો કે સમીર ખાન ઉર્ફે કાણિયો પઠાણને પગમાં સળિયો નાખેલો છે અને તેની સારવારમાં પૈસા ન મળતા તે ચોરીના રવાડે ચડ્યો હતો। જે મુખ્ય આરોપી છે સમીર ખાન, એને અગાઉ ઓપરેશન કરીને અને સળિયો ફિટ કરાવેલ હોય, જે કાઢવા માટે તેણે તેના મિત્રો પાસે પૈસાની માંગણી કરેલી પણ પૈસા મળેલ નહીં, જેથી તેને આ ચોરી કરેલાની કબૂલાત કરેલ છે। બાકીના આરોપીઓને પણ આર્થિક સંકળામણને કારણે આ ગુનો આચરેલાનું કબૂલાત કરવામાં આવેલ છે। આ ચોરીને અંજામ આપવા આરોપીઓએ રિક્ષાનો ઉપયોગ કર્યો હતો અને આ જ રિક્ષાએ આરોપીઓને જેલ સુધી પહોંચાડી દીધા। પોલીસના મતે આરોપી સમીર ખાન પઠાણ અગાઉ 14 ગુનામાં પકડાઈ ચૂક્યો છે અને 2 વખત પાસા પણ ભોગવી ચૂક્યો છે તો અન્ય આરોપીઓ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। પકડાયેલા 4 આરોપીઓ શહેરના ફતેવાડી વિસ્તારના રહેવાસી છે। ચોરી કરવા માટે તેઓ મોડી રાત્રે રિક્ષા લઈને નીકળતા હતા અને બંધ મકાનને જ ટાર્ગેટ કરતા હતા। જો કે તપાસ દરમિયાન અન્ય ગુનાનો ભેદ પણ ઉકેલાય તેવી શક્યતા છે।